કચ્છમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનો તૈયાર થયેલો પાક પલળી જવાથી અને પવનના કારણે જમીનદોસ્ત થવાથી મોટી આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જોઈએ આ અહેવાલમાં। કચ્છમાં માર્ચના અંતમાં થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે। મુખ્યત્વે ઘઉં, જીરું, ઇસબગુલ, રાયડો અને એરંડા જેવા ઊભા શિયાળુ પાક જમીન પર પટકાયા છે અને પલળી જવાથી તેમની ગુણવત્તા પણ બગડી છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ છે। અંજાર, ભુજ, નખત્રાણા સહિત વિસ્તારોમાં તેની વધુ અસર જોવા મળી છે। માવઠાના કારણે ભુજ તાલુકાના આહિરપટ્ટી વિસ્તારમાં એરંડા પાકમાં નુકસાન થતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। ભુજ તાલુકાના આહિરપટ્ટી વિસ્તારમાં ખેડૂતો મુખ્યત્વે એરંડાની ખેતી કરે છે। કચ્છ જિલ્લામાં સતત 2 દિવસ સુધી પડેલા કમોસમી વરસાદે ખેતીમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે। એરંડાનો પાક તૈયાર થઈ ખેતરમાં પડ્યો હતો, તે જ સમયે માવઠાનો માર પડતા ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। તૈયાર એરંડાના પાક પર વરસાદ પડતા ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે કે અમારો એરંડાનો પાક તૈયાર હતો અને ખેડૂત બધા વિચારા કુદરતની માર કહેવાય। ખેડૂત કેને કહી શકે? અમારા વિસ્તારમાં લગભગ અત્યારે વાવેતર મુખ્યત્વે એરંડાનું જ છે અને આ સિઝનમાં એરંડા પૂરા થતા હોય એટલે પાકેલા હતા, એક હૂકી ગયા, એક કવા લાગુ હૂકી ગયા અને પાકેલા હતા। માથે આ પવન ને વરસાદ આવ્યો એમાં લગભગ ખેડૂતને 40 થી 50% નુકસાન છે। તો અમારી સરકારશ્રી પાસે એવી માંગ પણ છે કે ખેડૂતનું સર્વે કરાવે, એના માણસો મોકલે, સર્વે કરાવે અને ખેડૂતને જે નુકસાન હોય એની વહેલી તકે વળતર આપે। અમારા રુદ્રમાતા ડેમ આધારિત બધા ખેડૂત છે અને પાતાળમાં પાણી છે નહીં, તો એરંડા નેવમાં પાણી નહોતું, હૂકી ગયા હતા અને માથે આવ્યો આ એટલે કુદરતની માર। અમે ખેડૂત કોઈને કે સરકારની માય બાપ છે, તો સરકારશ્રી પાસે અમારી માંગ પણ છે। કમોસમી વરસાદના કારણે પાકની ગુણવત્તા બગડી છે, જે સીધી ખેડૂતોની આવક પર અસર કરશે। માવઠાના કારણે માત્ર એરંડા જ નહીં પરંતુ બાગાયત અને અન્ય પાકમાં પણ નુકસાન થયું છે। લસણ, ડુંગળી, બાજરી અને કેસર કેરી જેવા ફળ પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। નાના રણમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓની સોલર પેનલ તૂટી પડતા નુકસાન થયું છે। ખેડૂતો હવે તંત્ર સમક્ષ સત્વરે નુકસાનનું સર્વે હાથ ધરવા અને સહાય ચૂકવવાની તત્પરે માંગ કરી રહ્યા છે।